તો હાલો જય માતાજી બધાને, માતાજીનું સારું કરે. તો કેમ છો બધા? મજામાં છો? તો બધા મજામાં દેશો. અમે પણ મજામાં છીએ અને આવી ગયા છીએ વાડીએ. સવારના આવી ગયા હતા પણ ખાતર નાખતા હતા અને અત્યારે જો એટલા મગ હતા ને વાવ્યા હતા તે મગ પારવતા હતા. મગ જોઈ શકો છો, બતાવો મગ. વાહ, મગ પારવી લીધા છે. બહુ ઘાટા ઉગ્યા હતા, અત્યારે પાર્યા હળવું હળવું જુઓ. મગને પારવાના જ હોય. અને આ અમારો કપા જુઓ, ખાતર નાખી દીધું છે. કપા જુઓ, વેચ ઉપરનો કપા થઈ ગયો છે. આ જો ઓલી અમારી ઝૂંપડી દેખાય, જુઓ ઝૂમ કરીને જોઈ શકો છો. જો હા, અમારા મેડમ જો અહીંયા આવી ગયા. વરસાદ આવે એવું થઈ ગયું છે, વાદળા ને બાદળા કા. હવે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે મિત્રો સાંજે લાય કરવાનું છે. હા જુઓ કપાસ હોય જો કપાસ છે ને કેવો. હાલી આવે છે ઉભા હોય. હા મિત્રો આમાં મરસી બી ઉજી જશે અને મરસી થોડી મોટી થઈ જાય ને એટલે આપણે નાખી ખેઈને આ બાજુ વાવી દેવાની છે. કારણ કે ઓલામાં છે ને ઉંદરડા ખાઈ જાય બી. આમાં જો આમાં ખડ્યું નીકળ્યા નથી કે આમાં જો ખાઈ જાય બધા બી ઉપર જ દેખાય. કપા મારો એટલો ઝોન હતો ને આ ઉપલા ઝોનમાં. અને મિત્રો આજે સાંજે લાય કરવાનું છે અને અમારા લાયમાં જોડાઈ જજો ફટાફટ. કારણ કે ખેતરનું લાય નથી કરેલા એટલે થોડોક એટલો બધો ઝટકો મરાવવાનો છે. તો બધા જોડાઈ જજો. તમે આમ કરી હાલો આપણે ઘરે જઈશું. જય માતાજી. બપોરા પાણી કરવા હાલો. વાગી ગયા છે 12:30 અને તો આવજો બધા મને નીંદાવા. અને હજી જો સાહણું માર્યું છે અને નીંદવાનું બાકી છે. હજી કપાન ગાળો આવશે પછી નીંદવાનું ચાલુ કરવાનું છે.